હવે આપણે જોઈશું ધ્રુવનો તારો. ધ્રુવનો તારો સ્થિર અચળ છે. તે હંમેશા ઉત્તર દિશામાં દેખાય છે. રાત્રે દિશા જાણવા માટે ધ્રુવનો તારો ખૂબ જ ઉપયોગી છે. હવે જોઈશું ધૂમકેતુ. હકીકતમાં પૂંછડિયા તારાઓ એ તારા નથી, પણ સ્વપ્રકાશિત ગ્રહો છે. તેઓ સૂર્યની આસપાસ નિયમિત કક્ષામાં ફરે છે. તેનું માથું સૂર્ય તરફ હોય છે અને તેમાંથી લાખો કિલોમીટર લાંબી પૂંછડી નીકળેલી હોય છે. આથી તેને પૂંછડીયો તારો કહે છે. આ પૂંછડી હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય છે. હવે જોઈશું સપ્તર્ષિ. ઉત્તર દિશામાં ધ્રુવના તારાની નજીક આવેલા 7 તારાઓના સમૂહને સપ્તર્ષિ કહે છે. ભારતના 7 મહાન ઋષિઓના નામ પરથી આ તારાઓના નામ પડ્યા છે. હવે જોઈશું નક્ષત્ર. આકાશમાં સૂર્ય જે માર્ગે ખસતો દેખાય તેને ક્રાંતિવૃત્ત કહે છે. ક્રાંતિવૃત્તના 27 સરખા ભાગ કરવામાં આવ્યા છે, જેને નક્ષત્ર કહે